11 પ્રકરણ 4 ના 12મા ભાગમાં આપણે જુદા જુદા અણુમાં સંકરણ વિશે અભ્યાસ કરીએ મિત્રો। ગઈ વખતે સંકરણ શું છે એની આપણે ચર્ચા કરી। હવે આ અણુની રચના સંકરણના માધ્યમથી કઈ રીતે થાય છે એ જોઈએ। તો સૌથી પહેલા જોઈએ BeCl2 માં સંકરણ। તો જુઓ, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે મિત્રો, એટલે તેમાં હિલિયમની 2 અને એની જે બાહ્યતમ કક્ષક હશે એની અંદર બીજા 2 ઇલેક્ટ્રોન સમાશે, બરાબર। જેમ કે એમ કહી દઉં કે આ બેરિલિયમની કઈ કક્ષક થઈ ગઈ 2s। આ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે। હવે તમે સમજો, જો આ સ્ટાર કરેલો હોય તો ઉત્તેજિત અવસ્થા અને એમનેમ હોય તો ધરા અવસ્થા। હવે સમજો, અહીંયા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હોવો જરૂરી કે જેથી એ બીજા જોડે ભાગીદારી કરી શકે। એટલે એની ઉત્તેજિત અવસ્થામાં મારે શું કરવું પડશે, આ 2s કક્ષક અને પછી 2s પછી કઈ કક્ષક આવશે 2p। 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન છે બેરિલિયમમાં ધરા અવસ્થામાં, પણ 2p કક્ષકમાં નથી। એટલે એની જે ઉત્તેજિત અવસ્થા છે એમાં એક ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જશે મિત્રો, અહીંયા કને 2p કક્ષકમાં આવશે બેરિલિયમની ઉત્તેજિત અવસ્થામાં। એટલે એની જે ઇલેક્ટ્રોન રચના થશે એ આ પ્રમાણે થશે 2s1 2p1, બરાબર। જ્યારે આ બાજુ ક્લોરીન જે છે એની કક્ષકો ગણીએ તો આ 2s અને 3 2p કક્ષક। 3 2p કઈ કઈ તો કેવી હોય તો 2px 2py અને 2pz। હવે અહીંયા જોજો, આ ક્લોરીનની s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 10 ને 2 12 13 14 15 16 અને 17। ધ્યાન રાખજો, સંકરણ જે છે એ કોની કક્ષકનું થશે તો જે મધ્યસ્થ પરમાણુ હોય એની કક્ષકનું સંકરણ થશે, Cl2 નું નહીં। એ તો કક્ષક આવીને સીધી ભાગીદારી થશે એ સંકૃત કક્ષક જોડે। તો અહીંયા જે Be માં સંકરણ થશે એટલે એને ઉત્તેજિત અવસ્થામાં મૂકવાની। આજે પછીની જો પરમાણુ હશે એને ઉત્તેજિત અવસ્થામાં મૂકવાનું નથી આપણે, બરાબર। તો હવે BeCl2 અણુમાં કેવું થશે તો જોજો, આ જે BeCl2 અણુ છે એની અંદર શું થશે તો અહીંયા આ એક ઇલેક્ટ્રોન, એક Cl નો એક ઇલેક્ટ્રોન એ આ બંને જોડે ભાગીદારી કરશે। મતલબ આ s કક્ષકમાં જશે, Be ની એક 2s કક્ષકમાં જશે અને એક 2p કક્ષકમાં જશે। એટલે BeCl2 અણુમાં આ બંને કક્ષકો જે છે એક 2s અને 2p એમની વચ્ચે સંકરણ થઈ, બરાબર। અને કઈ કક્ષકો રચાશે, sp2 સંકૃત કક્ષકો રચાશે। ધ્યાન રાખજો, 2s અને 2p તો હતી, તો કક્ષકનું સંકરણ કોની વચ્ચે થયું તો આટલાની વચ્ચે થયું। હા સમજો, આટલી કક્ષક જે છે એની વચ્ચે એક s અને એક 2 આમની વચ્ચે સંકરણ થશે। તો અહીંયા જે બની એ કઈ સંકૃત કક્ષક બનશે, sp સંકૃત કક્ષક બનશે। આગળનું કદાચ sp2 બોલ્યો પણ sp2 નહીં, પણ શું sp સંકૃત, એક s અને એક p। તો અહીંયા હવે શું થયું તો આનો એક એક ઇલેક્ટ્રોન તો આ સંકૃત કક્ષકમાં છે જ, પણ આ જે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા કને હવે જોડાશે। કોનો, એક Cl નો એક આવો અને બીજા Cl નો એક આવો। એટલે અહીંયા BeCl2 અણુ આ રીતે રચાશે। ખ્યાલ આવે છે ને? જો એ વસ્તુ અહીંયા પાઠ્યપુસ્તકમાં આકૃતિમાં બતાવી છે, તમે જોશો। જેમ કે BeCl2 માં થાય છે શું તો આ એક s કક્ષક, મતલબ આની B ની કઈ કક્ષક છે, આ 2s કક્ષક છે, અને અહીંયા એક 2p કક્ષકમાં એટલે માની લો કે આ 2pz કક્ષકની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે। આ બંને વચ્ચે હવે સંકરણ થશે અને આવી સંકૃત કક્ષક રચાશે। અને આ જે સંકૃત કક્ષક છે એમાં Cl ની કઈ કક્ષક 2pz કક્ષક। તો આ Cl ની જે pz કક્ષક જે છે એ હવે આના કારણે આ સંકૃત કક્ષક જે રેખીય રીતે ગોઠવાશે તો આના કારણે અહીંયા આ બંધ રચાશે। જે બંધ રચાશે એ કયા બંધ બનશે મિત્રો, સિગ્મા બંધ, કારણ કે આ કેવા છેડાઓના સંમિશ્રણથી જે બંધ બન્યા। તો આવી રીતે BeCl2 માં સંકરણ જોયું।
બીજું બુકની અંદર વર્ણન આપ્યું હશે મિત્રો, તમને કદાચ પરીક્ષામાં એમ પૂછે કે BeCl2 માં સંકરણ સમજાવો, તો તમે એકદમ સીધી ભાષામાં પોતાની રીતે લખી શકો છો. પહેલા ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. પછી શું કહેવાનું? Be ની ધરાવસ્થામાં 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. ઉત્તેજિત અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય છે. જ્યારે Cl 1 ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય છે. BeCl2 અણુમાં એક 2s અને એક 2p કક્ષક વચ્ચે સંકરણ થઈ અને 2 sp સંકૃત કક્ષક મળે છે. આગલી એકને એક 2 મળી 2 sp સંકૃત કક્ષક મળે છે, જેમાં ક્લોરીનની 2pz કક્ષકનો ઇલેક્ટ્રોન, ક્લોરીનની 2pz કક્ષકના ઇલેક્ટ્રોન એટલે 2 2pz કક્ષકના ઇલેક્ટ્રોન, એક અહીંયા 2pz કક્ષક ને એક અહીંયા 2pz કક્ષક ગોઠવાશે. ઇલેક્ટ્રોન અને sp સંકૃત કક્ષક વચ્ચે શું થશે? ભાગીદારી થશે અને એવી રીતે BeCl2 અણુ રચાશે. બીજું, આ જે કક્ષકો જે છે એ કેવી રીતે ગોઠવાશે? તો આકાર કેવો છે? રેખીય છે. તો આ કક્ષકો રેખીય રીતે અહીંયા કને ગોઠવાઈ જશે અને BeCl2 અણુનો આકાર આપણને કેવો મળશે? રેખીય મળશે. અને જે બંધકોણ જે છે એ આવો કેવો મળશે આપણને? તો બંધકોણ જે છે એ 180 નો મળશે. તો અહીંયા તમને જે પરીક્ષાની અંદર જે માહિતી આપવાની હશે એ આવી રીતે જ કહેશે કે આ સંકરણ, અને છેલ્લે આપણે અહીંયા કને માહિતી લખી દઈશું. આમ BeCl2 માં કયું સંકરણ થાય છે? તો સંકરણ થાય છે sp. એટલા માટે BeCl2 અણુનો જે આકાર જે છે sp સંકરણ એટલે 2 બિંદુથી શું બને મિત્રો? રેખા. એટલે આકાર શું કહી દઈશું? રેખીય. અને એનો જે બંધકોણ હશે કયો? તો Cl BeCl. આ જે બંધકોણ જે છે એ કેટલો થશે? 180 ડિગ્રીનો થશે. બરાબર ને? બીજું જો આપણે CH4 અણુમાં સંકરણ સમજીએ તો કાર્બનની જે પરમાણુ ક્રમાંક છે કેટલો છે? 6 છે. એટલે આ કક્ષકો લખી દઉં, જેમ કે 2s અને આ 2p. તો કાર્બન ઇલેક્ટ્રોન રચના હિલિયમ, પછી 2s2 અને 2p, 2 ને 2 4 થયા, 5 અને 1 આ 6. આ મિત્રો 2px કક્ષક છે, આ 2py છે અને આ 2pz છે. બરાબર? હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં શું થશે? કારણ કે જો કાર્બનમાં શું થાય છે, મિથેનમાં 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના અને 4 ઇલેક્ટ્રોન કાર્બનના એમ જોડાય છે. એટલે આ ઇલેક્ટ્રોનને મારે ક્યાં? અહીંયા ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું પડશે. તો ઉત્તેજિત અવસ્થામાં 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન 2pz કક્ષકમાં જાય છે. બરાબર? અને એની વચ્ચે અહીંયા જે સંકરણ થશે એ કયું થશે? તો એક 2s અને 3 2p કક્ષકોનું સંમિશ્રણ થઈ અને અહીંયા 4 sp3 સંકૃત કક્ષકો રચાય છે. હવે આ 4 sp3 સંકૃત કક્ષક જે રચાઈ એમાં હાઇડ્રોજનની જે 1s કક્ષકનો એક એક ઇલેક્ટ્રોન જે છે એ મિત્રો ગોઠવાય છે. તો અહીંયા હું ગોઠવી દઉં હાઇડ્રોજનની 1s કક્ષકનો એક એક ઇલેક્ટ્રોન. આ 1 2 3 4. બરાબર? મતલબ આ જે બતાવ્યો છે એ H નો 1s ઇલેક્ટ્રોન છે. તો આમ બધી કક્ષકોમાં અહીંયા કને સંકરણ થઈ અને 4 sp3 સંકૃત કક્ષકો રચાશે, જે અહીંયા કને આકૃતિમાં આપેલી છે. જો sp3 સંકૃત કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક, અને આ ચારે કક્ષકો જે છે એ સમચતુષ્ફલકના ખૂણા તરફ દિશાત્મક થશે. અને સમચતુષ્ફલક એટલે અહીંયા બતાવ્યો છે. તો આ 4 ખૂણા બાજુ આ 4 કક્ષકો દિશાત્મક થઈ અને એમાં હાઇડ્રોજનની 1s કક્ષક અહીંયા કને પછી જોડાઈ, એમની વચ્ચે સંમિશ્રણ થયું. તો અહીંયા CH4 માં જે સંકરણ થશે એ શું કહી દઈશું? sp3 સંકરણ. એટલે અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો હોય તો સીધી જ માહિતી આપી દઈશું. આમ CH4 અણુમાં જે સંકરણ થશે, નંબર 1 સંકરણ
तो sp3 नंबर 2 आकार, तो sp3 संकरण माटे शुं कही देशुं? समचतुष्फलकीय आकार। અને नंबर 3 જે બંધકોણ હશે સમચતુષ્ફલકનો, તો તમે સમચતુષ્ફલકનો બંધકોણ યાદ રાખ્યો હશે મિત્રો, કેટલો? 109 ડિગ્રી 28 મિનિટ અથવા 109.5 ડિગ્રી પણ નિયરલી ઇક્વલ ટુ તમે કહી શકો, બરાબર। તો આવી રીતે મિથેન અણુમાં સંકરણ આકાર અને બંધકોણ જોવા મળે છે। હવે જો એ જ રીતે ત્રીજું ઇથિન અણુમાં આપણે સંકરણ જોઈએ। ઇથિન અણુ તમને ખ્યાલ છે મિત્રો, CH2 ડબલ બોન્ડ CH2, એમાં 2 બંધ રચાય છે। તો 2 બંધ રચાય એટલે એનું બંધન આ રીતે છે કે આ કાર્બન માં આ 2 હાઇડ્રોજન એક કાર્બન જોડે CH2 અને બીજા 2 હાઇડ્રોજન બીજા કાર્બન જોડે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને કાર્બન કાર્બન વચ્ચે પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। તો જો સમજો, હવે અહીંયા મેં એક કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઉપર પ્રમાણે મિથેન પ્રમાણે લખી દીધી। ઉત્તેજિત અવસ્થામાં શું થશે? તો એક ઇલેક્ટ્રોન જે છે એ 2p-z કક્ષકમાં જશે, બરાબર। આ 2px 2py અને 2pz। હવે ધ્યાન રાખજો, આ જે સંકરણ છે એ 2 કાર્બનમાં આ પ્રકારનું સંકરણ થશે, ખબર પડી ને? મતલબ બંને કાર્બનની અંદર હવે જે સંકરણ થશે એ સમજો, sp3 નહીં પણ આ પ્રકારનું, અહીંયા સંકરણની ઘણી બધી શક્યતાઓ હોય, એમાં અત્યારે આપણે ઇથિનમાં sp2 સંકરણ કેવી રીતે થાય છે સમજીએ છીએ, બરાબર। તો આ sp2 સંકૃત કક્ષકો બની, આ એક s અને 2p વચ્ચે, પણ આ જે છે 2pz કક્ષક એ સંકરણમાં ભાગ લીધા વગરની કેવી બાકી રહી જાય છે। તો અહીંયા આ જે sp2 સંકૃત કક્ષક બની એ મેં અહીંયા બતાડી, આ એક કાર્બનની બતાડી ના બીજા કાર્બનની। તો આ કક્ષકો હવે sp2 માં આપણને ખબર છે કે આકાર ત્રિકોણ હોય, તો આ એક અને આ બીજી, તો સમતલીય ત્રિકોણ આવી મેં 3 કક્ષકો મેં તમને બતાવી દીધી। હવે જોજો હવે થશે શું, તો અહીંયા હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન જે છે એ ઉમેરાશે। તો એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા, એટલે એક કાર્બન માટે, એવું ને એવું બીજા 2 માટે પાછા બીજા કાર્બન જોડે જોડાશે। તો અહીંયા હવે જો હું તમને બતાવું કે એ આકૃતિમાં આપણે કેવી રીતે સમજી શકીએ, તો આના અને આની વચ્ચે સંકરણ થયું, આ બંને વચ્ચે ભાગીદારી થઈ, આ બંને કોણ છે ખબર પડી ને? તો આ કાર્બનની sp2 સંકૃત કક્ષકો છે, સમજો। આ જે બતાડ્યું એ શું બતાડ્યું મેં, એક વખત એવું જ લખી નાખું, આ જે શું છે કાર્બનની sp2 સંકૃત કક્ષક છે। આ કેટલી? તો એક કાર્બનની એક, આ માની લો કે આ કાર્બનની, અને આ બીજા કાર્બનની પાછી એક કાર્બનની એક, મતલબ sp2 સંકૃત કક્ષક 3, 1 2 અને 3, એક કાર્બનની બીજા કાર્બનની 3, એમની વચ્ચે અહીંયા કાર્બન કાર્બન સિગ્મા બંધ રચાશે આ જગ્યાએ, એટલે આ જે રચાયો એ સિગ્મા બંધ, ખ્યાલ આવે છે? જે મેં અહીંયા એક લીટીથી બતાડ્યું કે આ કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ રચાશે, પણ અને બીજું હાઇડ્રોજનના પણ સિગ્મા બંધ બતાવી દઉં, તો આ એક એક H જે છે એ અહીંયા જોડાશે। એટલે સમજો હું H ને આ રીતે બતાવું, જેમ કે એક H ની 1s કક્ષક, બીજા H ની 1s કક્ષક, ત્રીજા H ની 1s કક્ષક, અને અહીંયા એ રીતે ચોથા H ની 1s કક્ષક। તો ધ્યાન રાખજો, આ જે છે શું છે, H ની 1s કક્ષક છે મિત્રો, ધ્યાન રાખજો। આમાં બુકની આકૃતિમાંથી ખ્યાલ નહીં આવે એટલે હું તમને મિક્સ કરીને બતાવું છું, એટલે મેં અહીંયા કને બુકની આકૃતિ નથી મૂકી। તો H ની 4 1s કક્ષકો અને 1 2 sp2 સંકૃત કક્ષક આ કાર્બનની અને 2 sp2 સંકૃત આ કાર્બનની, એટલે અહીંયા જે બન્યો આ જે બંધ બનશે, આવા 4 બંધ, એ કયા બંધ કહેવાશે? CH સિગ્મા બંધ રચાશે।
ખ્યાલ આવે છે ને? આવી 4 જગ્યાએ 1 2 પછી એ જ રીતે આ 3 અને આ 4. તો આ CH સિગ્મા બંધ રચાયો આવી રીતે. હવે ધ્યાન રાખો, આ બીજો બંધ જે છે એ ક્યાંથી આવ્યો? તો કે અહીંયા કને આ 2pz કક્ષક જે છે એ બંધ બનાવ્યા વગરની બાકી રહે છે. તો જે બાકી કક્ષક જે રહે છે એનો આકાર તો બદલાવાનો નથી, તો એનો જે પી આકાર, એ જે પી કક્ષક છે એ એવી ને એવી રહે છે. એટલે હું અહીંયા કને જો લાલ કલરથી બતાવું છું, ધ્યાન રાખજો હો. આ કઈ કક્ષક છે અમે મેં બતાડીએ, આ લંબ રૂપે ગોઠવાય છે. આ કઈ કક્ષક? તો આ 2pz કક્ષક છે. એટલે બતાવી દઉં કે આ કઈ કક્ષક છે? 2pz કક્ષક. કોની? કાર્બનની. તો આ જે 2pz કક્ષક જે છે, જે હું આખી ડેશ 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 કરીને બતાવી દઉં, એ એક કાર્બનની અને આ બીજા કાર્બનની જે એમનેમ રહે છે. હવે એમની વચ્ચેનું વિદ્યુત વાદળ ભેગું થશે, એટલે કે એમની વચ્ચે, એના વિદ્યુત વાદળ વચ્ચે જે ઇન્ટરેક્શન થશે અને અહીંયા આ રીતે બંધ બનશે. ખ્યાલ આવે છે ને? અહીંયા બરાબર. એટલે આ બે બંધ નથી, જોજો ધ્યાન રાખજો. આ સમતલની ઉપર અને નીચે છે. આ ત્રિકોણનું સમતલ હોય ને, જેમ કે એમ કહી દઉં કે આ જે સમતલ ત્રિકોણીય છે, જેમ કે આ એક ત્રિકોણનું સમતલ, એ જ રીતે આ બીજા ત્રિકોણનું સમતલ. હવે આ બોર્ડના સમતલની દિશામાં, મતલબ આ લંબ છે ટૂંકમાં, આ આમ આમ એટલે આ તમારા મોબાઈલની સ્ક્રીનમાં નહીં, એનાથી સામે લંબ રૂપે તમે અને તમારી મોબાઈલની જે નજર ભેગી થાય છે એ દિશામાં. તો એ અહીંયા કને આ જે બંધ રચાશે એ કયો બંધ બન્યો મિત્રો? પાઈ બંધ બન્યો. કાર્બનની 2pz કક્ષકનો પાઈ બંધ. અને કયો પાઈ બંધ કહેવાય? આને પીપાઈ બંધ કહેવાય. પી કક્ષકનો પાઈ છે ને, તો આવી રીતે પીપાઈ બંધ રચાય છે અને ઇથિનનો અણુ રચાય છે. બરાબર. એટલે આમ આપણે કેવું હોય, ઇથિન અણુમાં સંકરણ, તો શું કહેશું? sp2. પછી બીજા નંબરમાં આકાર sp2 હોય તો આકાર કયો? ત્રિકોણ. પણ આપણે લખી દઈએ સમતલીય ત્રિકોણ. પછી જે HCH બંધ કોણ હશે, એ જે બંધ કોણ થવાનો, જો ધ્યાન રાખો હો. અહીંયા હવે હું તમને એ વસ્તુને સિમ્પલ બતાવું કે આ એક કાર્બન, આ બીજો કાર્બન, વચ્ચે આ જે બંધ બનાવ્યો કયો બંધ? સિગ્મા બંધ. એની જોડે હવે આ હાઇડ્રોજન ભાગીદારી કરી અને એક એક બંધ બનાવે છે. આ હાઇડ્રોજન ભાગીદારી કરી એક એક બંધ બનાવે છે. અને અહીંયા હું એક બીજો બંધ મૂકું છું. એ બંધ કયો બંધ કહી દેશું? પાઈ બંધ કહી દેશું. બરાબર. એટલે આ પાઈ બંધ થશે અને આ જે થશે એ કયો બંધ થશે? સિગ્મા બંધ થશે. એટલે અહીંયા જે મારે બંધ કોણ જોવાનો છે એ આ એક કાર્બનની જે sp3 સંકૃત કક્ષક છે, તો એ જે HCH બંધ કોણ, આજે અહીંયા કને જે બંધ કોણ બનશે HCH, એ જે બનશે એ કેટલો બનશે? 120 ડિગ્રીનો બંધ કોણ બનશે. બીજું એની અંદર એમ પૂછીએ તો CC સિગ્મા બંધ કેટલા? તો CC સિગ્મા બંધ કેટલા છે મિત્રો? 1 છે. પછી બીજું CH સિગ્મા બંધ કેટલા? બોલો તો કેટલા થશે? એથી ગણીને કયો. CC સિગ્મા બંધ 1, આ CH સિગ્મા બંધ 1 2 3 અને 4. તો CH સિગ્મા બંધ કેટલા થશે? 4 થશે. અને પાઈ બંધ તો કેટલા? 1. અને એ કયા પ્રકારનો પાઈ બંધ છે? તો પીપાઈ બંધ છે. બે પી કક્ષકો વડે એ પીપાઈ બંધ રચાયો છે. તો આ એના સંકરણની માહિતી મળી. પ્રેક્ટિકલી તમે આ બંધ લંબાઈ કેટલી છે, C ડબલ બોન્ડ C બંધ લંબાઈ, એ બધું પણ આવે છે.
પણ આપણે બધું જ્યારે VSEPR સિદ્ધાંત ને બધું ભેગું ભણીશું ત્યારે હું તમને એના MCQ સ્વરૂપે જ્યારે પૂછાતું હોય તો શોર્ટમાં કેવી રીતે સોલ્વ કરવું ત્યારે હું તમને એ કહીશ. ઓકે, તો આ જે છે એ આપણે સંકરણ ભણ્યા BeCl2 અણુમાં, CH4 અણુમાં અને ઇથિન અણુની અંદર.